નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્ર એની અંદર ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. આગળના વિડીયોમાં આપણે બેંક રેટ વિશે અભ્યાસ કરી ગયા. હવે આગળનો અર્થતંત્રના બે અગત્યના વ્યાજના દર, એક છે રેપો રેટ, બીજું છે રિવર્સ રેપો રેટ. કે જ્યારે વેપારી બેંકોને, શબ્દ ખૂબ ધ્યાનથી સાંભળજો, જ્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે એટલે કે 1 દિવસ, 7 દિવસ, 15 દિવસ જેવા ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે છે, ત્યારે તેઓ આરબીઆઈ પાસે નાણું ઓછીનું લે છે. જે દરે આરબીઆઈ વેપારી બેંકોને આવું નાણું આપે તેને રેપો રેટ કહેવાય. એટલે વેપારી બેંકો ટૂંકા ગાળા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ પાસેથી નાણું લે છે. જેને આરબીઆઈ વેપારી બેંકોને આવું નાણું આપે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટમાં રેપો એટલે રીપર્ચેસ રેટ એટલે કે ટૂંકા ગાળાનું આવું ધિરાણ લેવા માટે વેપારી બેંકો આરબીઆઈને કોઈ વટાવ દરે પરત લેવાની શરતે પોતાની પાસે રહેલી જામીનગીરીઓ વેચે છે. આ વટાવનો દર એટલે રેપો રેટ. એટલે આરબીઆઈ પાસે જે જામીનગીરીઓ રહેલી છે એ જામીનગીરીઓનું વેચાણ કરે છે. કોને? વેપારી બેંકોને. કોને વેચાણ કરે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે જે જામીનગીરીઓ પડેલી છે એ જામીનગીરીઓને વેપારી બેંકોને વેચાણ કરે છે. બરાબર. ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે. એટલે કે જ્યારે ફુગાવાનો સમયગાળો હોય ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રેપો રેટ વધારી દે છે, જેથી વેપારી બેંકોમાં ઓછું ધિરાણ લે છે. રેપો રેટનું રેટ વધારી દીધેલો હોય એટલે વેપારી બેંકો ધિરાણ ઓછું લેશે અને પ્રજા સામે ઊંચા દરે ધિરાણ આપે. આમ પ્રજા ઓછું ધિરાણ લે અને નાણાંનો પુરવઠો તથા ફુગાવો ઘટવા પામે. મંદીના સમયે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રેપો રેટ નીચો કરી દે છે. કારણ કે જ્યારે અર્થતંત્રની અંદર ફુગાવાનો સમયગાળો હોય તો એવા સંજોગોમાં વેપારી બેંકો જો રિઝર્વ બેંકો પાસેથી વધારે ધિરાણ લે તો એ વધારાનું ધિરાણ વેપારી બેંક વધારે વ્યાજના નાણાં કમાવવા માટે આમ જનતાને એટલે કે પ્રજાને આપશે અને એના કારણે અર્થતંત્રમાં પાછું નાણાંનું પ્રમાણ વધી જશે તો પાછો ફુગાવો સર્જાય. એટલે આવા સમયગાળા દરમિયાન રિઝર્વ બેંક શું કરશે? રેપો રેટનું પ્રમાણ વધારી દે. એટલે વેપારી બેંકો ધિરાણ લેતી બંધ થઈ જાય અને વેપારી બેંકો ધિરાણ લેતી બંધ થાય એટલે એની પાસે પણ નાણાંનો પુરવઠો ઓછો હોય, એના કારણે પ્રજાને ઊંચા દરે પાછું ધિરાણ કરશે. એટલે પ્રજા ઊંચા દરનું ધિરાણ લેશે નહીં અને અર્થતંત્રમાં ફુગાવાનું અને જે નાણાંનો પુરવઠો વધતો હોય તેનું બેલેન્સ, સમતુલા જળવાઈ રહે. મંદીના સમયમાં આના કરતાં વિરુદ્ધની પરિસ્થિતિ હોય કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રેપો રેટનો દર નીચો કરી નાખે છે. જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ, હવે આ નવો રિવર્સ રેપો રેટ ચાલુ થયું કે જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈતું હોય ત્યારે તે વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે. રેપો રેટમાં વેપારી બેંકો ટૂંકા ગાળા માટે રિઝર્વ બેંકમાંથી ધિરાણ લેતી હતી, જ્યારે રિવર્સ રેપો રેટની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંકા ગાળા માટે વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે. આવા રેટને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. એટલે રિવર્સ રેપો રેટમાં શું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંકા ગાળા માટે વેપારી બેંકો પાસેથી ધિરાણ લેતી હોય છે. જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેંકોને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને લોન આપવા માટેનું આકર્ષણ થાય છે.
રિવર્સ રેપો રેટનું પ્રમાણ વધારે હોય ત્યારે વેપારી બેંકો શું કરશે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને લોન આપવા માટે આકર્ષાય છે અને તેઓ વધારાના નાણાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ધિરાણ પેટે આપે છે. આમ તેઓ સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકે છે અને બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. આનાથી ઊંધી પરિસ્થિતિ કે જ્યારે રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે, કારણ કે રિવર્સ રેપો રેટનો દર નીચો હોવાને કારણે એ લોકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ધિરાણ આપતા નથી અને એ સીધો આમ જનતા સામાન્ય પ્રજાને ધિરાણ કરે એટલે બજારમાં નાણાંનો પુરવઠો વધશે. તો અહીંયા તમને એક કોષ્ટક આપેલું છે. આ કોષ્ટકની અંદર છેલ્લા કેટલાક વર્ષોમાં રેપો અને રિવર્સ રેપો રેટ કયા પ્રકારનો છે તેની માહિતી આપેલી છે. તો કે વર્ષ 2006 જાન્યુઆરીની અંદર રેપો રેટ 6.50% હતો અને રિવર્સ રેપો રેટ 5.50%. માર્ચ 2010માં રેપો રેટ 5%, રિવર્સ રેપો રેટ 3.50%. ઓગસ્ટ 2016ની અંદર રેપો રેટ 6.5 અને રિવર્સ રેપો રેટ 6 જેટલો હતો. એટલે આ બધા જ આંકડા આપણને www.rbi.org વેબસાઇટ પરથી મળે છે. એટલે તમને પણ આવા આંકડાઓની જો માહિતી વધારે જોઈતી હોય તો તમારે આ વેબસાઇટને સર્ચ કરવાની. ત્યાર પછીનો ટોપિક છે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. આ એક વિશિષ્ટ જોગવાઈ છે કે જ્યાં સતત કપરા સંજોગોમાં અને નાણાંની કટોકટીના સમયે વેપારી બેંકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે. એટલે કે જ્યારે વેપારી બેંકો માટે કપરો સમય આવી જાય, એમની પાસે નાણાંની કટોકટી અથવા તો અછત સર્જાતી હોય ત્યારે આ વેપારી બેંકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને ધિરાણ લેતી હોય છે. આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે. 2016માં આ દર 7%નો હતો, જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહેવામાં આવે છે. MSF, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. બરાબર. ત્યાર પછીનું ટોપિક છે આપણો રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર, CRR, કેશ રિઝર્વ રેશિયો. કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની 1934ની ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણના અમુક ટકા જેટલી રકમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. આપણે અગાઉ પણ જોઈ જ ગયા છે કે જો એની પાસે થાપણ 1000 હોય તો 1000 રૂપિયાની ઉપર 20% જેટલું એણે રોકડ અનામતનું પ્રમાણ રાખવાનું હોય છે. શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણ ચાલુ ખાતાની થાપણોના 5% અને લાંબા ગાળાની થાપણોના 2% જેટલું નક્કી કર્યું. 1962 પછી કુલ થાપણોના 3% થી 15%ની વચ્ચે કેશ રિઝર્વ રેશિયો CRR રાખવાનું નક્કી થયું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જરૂરિયાત મુજબ આ CRR બદલે પણ છે. જે પ્રમાણેની જરૂરિયાત હોય એ પ્રમાણેનો આ CRR રોકડ અનામત પ્રમાણનો ફેરફાર રાખતે હોય છે. CRRનો મુખ્ય હેતુ શું છે? તો કે CRRનો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે તે માટેનો છે. એટલે કે આ એક પ્રકારનું અનામત ભંડોળ છે જે આપણી પાસે રહેલું એક બચત સ્વરૂપનું હોય છે, જેથી કોઈ સંજોગોમાં બધા ગ્રાહકો પોતાની થાપણો પાછી ખેંચી લે તો તેમને આપવા માટે બેંકો પાસે પૂરતા નાણાં હોય. બરાબર. એટલે કે કટોકટીના સમયે, કપરા સમયમાં, નાણાંની અછતના સમયમાં આ રોકડ અનામત ખૂબ જ કારગર નીવડે છે. વળી આ સાધન ફુગાવાનું નિયંત્રણ કરવા માટે પણ વપરાય છે. CRR વધે તો બેંકો પાસે શાક સર્જન કરવા માટે નાણું ઓછું રહે અને પ્રજાને ઓછું ધિરાણ આપે છે. આમ નાણાંનો પુરવઠો અને ફુગાવાનો દર નીચો રહે છે. મંદીના સમયમાં CRR ઓછો કરવામાં આવે છે. બરાબર. કારણ કે મંદીના સમયમાં ઓલરેડી થાપણો બહુ આવતી હોતી નથી, તો આવા સંજોગોની અંદર જે થાપણો આવે છે તેના પરનો CRR કેશ રોકડ અનામતનું જે પ્રમાણ છે કેશ રિઝર્વ રેશિયો તે ઓછો કરી દેવાય છે મંદીના સમયમાં. પાંચમો મુદ્દો છે આપણો
કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ SLR સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંકે CRR થી જુદા અને તેથી ઉપરાંત પોતાની કુલ થાપણના 25% જેટલું મૂલ્ય નકદમાં, સોનું, સરકારી જામીનગીરી વગેરે સ્વરૂપે રાખવાનું હોય છે. પાંચમો મુદ્દો છે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, જેને કહેવાય છે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો SLR. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંકે CRR થી જુદા અને તેથી ઉપરાંત પોતાની કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નકદ, સોનું, સરકારી જામીનગીરીઓ સ્વરૂપે રાખવાનું હોય છે, જેને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ પણ કહેવામાં આવે છે. એટલે ફરજિયાત પોતાની જે થાપણ હોય એ થાપણના 25% જેટલું મૂલ્ય એણે નકદમાં એટલે કે કેશમાં, સોના સ્વરૂપે, સરકારી જામીનગીરીઓ સ્વરૂપે રાખવાનું હોય છે. SLR ઊંચું હોય તો બેંકોની થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં રોકવામાં આવે છે, જે રાજ્યના ખર્ચને પૂરો પાડવામાં ઉપયોગી થાય. વળી કેટલુંક પ્રમાણ નકદ અને સોનામાં પણ રોકવામાં આવે છે. અને SLR વધુ હોય તો પ્રજાને તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે છે. આમ SLR નીચો હોય તો પ્રજાને ધિરાણ વધારે મળશે. બરાબર, SLR નો દર નીચો હોય તો પ્રજાને ધિરાણ વધારે મળે. કારણ કે જેટલી થાપણ ઓછી, બરાબર, એટલું આપણે SLR માં રોકાણ ઓછું કરી શકીએ. એટલા માટે SLR નો નીચો દર હોય તો પ્રજાને ધિરાણ વધારે મળશે. છઠ્ઠો મુદ્દો છે ખુલ્લા બજારના કાર્યો, ઓપન માર્કેટ ઓપરેશન OMO. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે. ખુલ્લા બજારમાં એટલે કે ઓપન માર્કેટમાં, બરાબર. જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સરકાર પાસેથી જામીનગીરીઓ ખરીદી કરે ત્યારે અર્થતંત્રમાં નાણાંના પુરવઠો વધે છે. એટલે રિઝર્વ બેંક સરકાર પાસેથી જામીનગીરી ખરીદે છે ત્યારે અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો વધતો હોય છે. અને જ્યારે ખુલ્લા બજારમાં એ વેચે છે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. આ પ્રકારનું કાર્ય ફુગાવા કે મંદીના નિયંત્રણ માટે પણ ઉપયોગી થાય છે. એટલે કે SLR, CRR, OMO આ બધી બાબતો અર્થતંત્રમાં ફુગાવો અને મંદીના જે તબક્કા છે તેની પણ નિયંત્રણ લાવવા માટે વપરાય છે. ભારતમાં 1991 પહેલા આ સાધનોનો ખાસ ઉપયોગ થતો ન હતો. કારણ કે 1991 પહેલા જે આર્થિક નીતિઓમાં સુધારો કરવામાં આવેલો હતો 1991માં, તે 1991 પહેલા થઈ હતી નહીં. એટલે 1991માં જે 3 નીતિઓનો અમલ કરવામાં આવ્યો તેના કારણે આ CRR, SLR, OMO વગેરેની જરૂરિયાત ઊભી થઈ. સાતમો ટોપિક છે કે RBIના સરવૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટે સ્ટરીલાઇઝેશનની નીતિ અપનાવવામાં આવે છે. કે જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે, વિદેશી હુંડિયામણનું પ્રમાણ દેશમાં વધી જાય કે દેશની બહાર જાય ત્યારે RBIના હુંડિયામણના ખાતામાં વધઘટ થતાં સરવૈયું ખોરવાય છે. એટલે કે જો વધારે પડતું હુંડિયામણ વિદેશોમાં જતું રહે અને એવું બને કે ઘણી વખત વિદેશોથી હુંડિયામણ વધુ પ્રમાણમાં આપણા દેશમાં આવી જાય ત્યારે RBIનું જે સરવૈયું છે એ સરવૈયું ખોરવાઈ જતું હોય છે. તો આવી પરિસ્થિતિના નિયંત્રણ માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હુંડિયામણની પુરાંત અથવા તો ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદી કે વેચીને પોતાના સરવૈયાની સમતુલા જાળવે છે, જેથી સમગ્ર નાણાં વ્યવસ્થાની સમતુલા જળવાઈ રહે. વિદ્યાર્થી મિત્રો, પરિમાણાત્મક સાધનો જોયા પછી બીજો ટોપિક આવે છે આપણો ગુણાત્મક સાધનોનો.
કે સામાન્ય સાધનોથી જુદા અને તે ઉપરાંત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કેટલાક ચોક્કસ ક્ષેત્રોના વિકાસ માટે અથવા અલગ અલગ ક્ષેત્રોને નિર્ધારિત અસર પહોંચાડવા માટે આ ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે. એટલે 1 માર્કનો સવાલ જો કોઈક વ્યક્તિ પૂછવું હોય તો એવી રીતના પણ પૂછી શકે કે ગુણાત્મક સાધનોનો ઉપયોગ કઈ રીતના કરવામાં આવે છે અથવા તો કયા ક્ષેત્રોની અંદર કરવામાં આવે છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કેટલાક ચોક્કસ ક્ષેત્રોની અંદર અથવા અલગ અલગ નિર્ધારિત અસર પહોંચાડવા માટેના જે ક્ષેત્રો છે તેની અંદર આ ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે. તો ગુણાત્મક સાધનો એટલે શું? તો ગુણાત્મક સાધનો એટલે જરૂરી ક્ષેત્રો માટે તર્કપૂર્વક વપરાતા સાધનો, એટલે કે વિચાર વિમર્શ માંગી લેતા સાધનો. આ સાધનો બધા ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડવા માટે હોતા નથી. એટલે કે દરેક ક્ષેત્રને એક સરખી અસર પહોંચાડતા નથી. કોઈક જગ્યાએ એની અસર વધારે હોય છે અથવા તો કોઈક જગ્યાએ એની અસર ઓછી હોય છે. એક સરખી અસર બધા જ ક્ષેત્રોને પહોંચતી નથી. તો એના માટેનો પહેલો ટોપિક છે આપણો સલામતીની જરૂરિયાત, સેફટી. કે સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેંકો ધિરાણ આપે ત્યારે આ ધિરાણ પાછું આવે તેની ચોકસાઈ બેંકે રાખવી પડે. ટૂંકમાં તમે પણ કોઈક જગ્યાએ લોન લેવા જાઓ અથવા તો ધિરાણ લેવા જાઓ ત્યારે બેંક અથવા તો આવી કોઈક નાણાકીય સંસ્થા તમારી પાસે અમુક વસ્તુ ગીરવે મુકાવે છે, બરાબર? એ પછી દસ્તાવેજ હોય, સોનું હોય કે ગમે તે ઝવેરાત હોય વગેરે કોઈ પણ વસ્તુ, બરાબર? તો ધિરાણ પાછું આવે એની ચોકસાઈ બેંક રાખે છે અને એ ચોકસાઈ રાખવા માટે બેંક આપણી પાસે આવું કંઈક સલામતી અથવા તો બાંયધરી સ્વરૂપે આપણી પાસે આવી કોઈક વસ્તુ લખાવે છે. આથી બેંકો ધિરાણ લેનાર દરેક વ્યક્તિ પાસે તેમની કોઈ મિલકત જેવી કે ઘરેણાં, થાપણો, કાર, ઘર, જમીન વગેરે સલામતી અથવા તો બાંયધરી પેટે લખાવે છે. જો કોઈ ગ્રાહક બેંકની શરતો મુજબ ધિરાણની રકમ પાછી ન ચૂકવે તો બેંક આવું સલામતી પેટે રાખેલું સાધન જપ્ત કરી લે છે. એટલે એનો મતલબ કે આપણે જે ગીરવે મૂકેલું હોય એ બધી વસ્તુ આપણે જો પૈસા નહીં ચૂકવીએ તો બેંક જપ્ત કરી લે છે. પરંતુ દેશના દરેક વર્ગને બેંકનું ધિરાણ મળે તથા ખેતી જેવા ક્ષેત્રોનો સરખો વિકાસ થાય તે માટે અલગ અલગ વર્ગ પાસે ઓછા વત્તા પ્રમાણમાં સલામતી કે બાંયધરી લખાવવાની પદ્ધતિ અપનાવવા આરબીઆઈ વેપારી બેંકોને આદેશ કરે છે. એટલે દરેક વ્યક્તિઓને એક સરખી નજરેથી નથી જોવામાં આવતા. ખેતી ક્ષેત્રોને છે, પછી અલગ અલગ વર્ગ પાસે ઓછા વત્તા પ્રમાણમાં પણ જો સલામતીના સાધનો હોય તો એ સલામતીના સાધનો મૂકીને એ લોકો ધિરાણ લઈ શકે છે. જેમ કે ગરીબ ખેડૂત પાસે નહીવત અને મોટા ધંધાના માલિકો પાસે મોટા પ્રમાણમાં સલામતી કે બાંયધરી લખાવવામાં આવે છે. એટલે સલામતીની જરૂરિયાત આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બહાર પાડી છે, એવો નિયમ બહાર પાડ્યો છે. બીજું છે માર્જિનની જરૂરિયાત. સલામતી કે બાંયધરી પેટે બતાવેલી મિલકતના અમુક જ ટકા અથવા માંગેલી લોનના અમુક જ ટકા જેટલી રકમનું ધિરાણ એકમને વ્યક્તિને મળી શકે છે. એટલે કે જેટલી સલામતી કે બાંયધરી તમે મૂકેલી હોય, જે લોન લેવાના છે, ધિરાણ લેવાના છે, તેની સામે એટલી અમુક જ ટકા અથવા તો માંગેલી લોનના અમુક જ ટકા જેટલી રકમ તમને ધિરાણ સ્વરૂપે મળે છે. એટલે કે જેટલી, દાખલા તરીકે તમે 10 લાખ રૂપિયાનું સોનું સલામતી રૂપે મૂક્યું છે તો તમને 10 લાખના અમુક ટકા જ રકમ ધિરાણ સ્વરૂપે મળશે. આવી ટકાવારીને ધિરાણનું માર્જિન કહેવાય છે. આરબીઆઈ જુદા જુદા વર્ગો માટે જુદા જુદા માર્જિન રાખવાની ભલામણ કરે છે. એટલે અલગ અલગ વર્ગો માટે અલગ અલગ માર્જિન હોય છે.
ત્યાર પછીનો મુદ્દો છે ધિરાણની ટોચ મર્યાદા, કે કોઈ પણ વ્યક્તિને કે એકમને માટે ધિરાણની ટોચ મર્યાદા આરબીઆઈ નક્કી કરતી હોય છે. વ્યક્તિ કે એકમ માટે કેટલી ધિરાણની ટોચ મર્યાદા છે, આપણે વધારેમાં વધારે કેટલું ધિરાણ આપી શકીએ છીએ, બરાબર, એ વસ્તુ આ આરબીઆઈ નક્કી કરે છે. ચોથું, ભેદભાવયુક્ત અથવા તો ભેદ પારખું વ્યાજના દર, કે અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ આરબીઆઈ સૂચવે છે, જેને ભેદ પારખું કે ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ કહેવાય. દાખલા તરીકે, એક ગરીબ ખેડૂતને ખેતીની પ્રવૃત્તિ માટે ખૂબ નીચા દરે ધિરાણ આપવામાં આવે, એટલે કે ગરીબ ખેડૂત હોય તેને ખેતી ક્ષેત્ર માટે જો લોન જોઈતી હોય, ધિરાણ જોઈતું હોય તો ખૂબ નીચા દરે ધિરાણ આપવામાં આવે છે. તો પૈસાદાર વ્યક્તિને ઘર કે કાર ખરીદવા માટે ઊંચા દરે ધિરાણ કરવામાં આવે છે. એટલે આ રીતના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે અને આ ચેપ્ટરને લગતા જેટલા પણ સ્વાધ્યાયમાં સવાલ જવાબો છે એ બધા સ્વાધ્યાયના સવાલ જવાબો તમારે નોટબુકમાં ફરજિયાત લખવા.